વરસાદના બીજા રાઉન્ડમાં સોરઠ સાથે ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદના કારણે રસ્તાઓ જીવના જોખમે ખેડૂતો પસાર કરી રહ્યા છે। ફરી વરસાદ પડતા ઘેડના રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને પરેશાન થવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકો ગામમાં કે સીમમાં જઈ શકતા નથી, જેને કારણે રસ્તો ઊંચો લેવા લોકોની માંગ ઉઠી છે। ઘેડની આ સમસ્યા કાયમી ધોરણે રહી છે। ઘેડના કોઈ પણ કામમાં નક્કર કામગીરી થતી નથી, ફક્ત થીકડા મારવામાં આવે છે। સરકાર શ્રી ઘેડ માટે દરેક વખત કોઈને કોઈ આશ્વાસન આપી સમસ્યામાંથી મુક્તિ આપવાની વાતો કરે છે, પરંતુ આઝાદી પછીથી અત્યાર સુધીમાં કોઈ પણ સરકારે ઘેડને મુશ્કેલીથી મુક્ત કર્યું નથી। જોકે લોકો અને ખેડૂતો પણ પોતાના સ્વાર્થને માટે દબાણ કરે છે અને પછી મુશ્કેલી સર્જાય છે। મારું નામ છે રાહુલભાઈ રામભાઈ જોરા, બામણાસા રહેવાસી છું, ખેડૂત છું ને અહીંયા રસ્તામાં વાડીએ જવા માટે બહુ મુશ્કેલી પડે છે ને જ્યારે નીકળીએ જ્યારે બહુ અત્યારે પાણી ઓછું છે થોડુંક, બાકી વધારે જ હોય પાણી ને ઢોરને ને માણસોને બધા નીકળવામાં બહુ તકલીફ પડે છે। તો આ રસ્તા ઊંચા થાય એવી અમારી માંગ છે સરકારને। ગામમાં ફરતીમેર પાણી છે નહીં ને ફરતીમેર જ છે પાણી, ગામમાં પાણી નથી। એના માટે અમારે છે ને ગામમાં જવામાં મુશ્કેલી બહુ પડે છે, ગામમાંથી આવવામાં બહુ મુશ્કેલી પડે છે, બાકી વાડીએ જવાતું એમ નથી, ક્યાંય જવા એમ છે નહીં। એવી અમારી માંગ છે કે સરકાર રસ્તા આધેર કરે, એ અમારી નમ્ર વિનંતી।